क्रांतिकारी जय भीम जय काशीराम साथियों, हूँ आपनो भाई सम्राट योगेश। साथियों, 9 ऑक्टोबर 2000 सालમાં માન્યવર કાશીરામ સાહેબ આપણી વચ્ચેથી હંમેશ માટે વિદાય લેશે। આ એક કાળો અને ગોજારો દિવસ, જે દિવસ નિમિત્તે માન્યવર કાશીરામ સાહેબનું નિર્વાણ થાય છે। જેમ બાબા સાહેબના ગયા પછી આપણા દેશમાં જે હાલત પરિસ્થિતિ થઈ, તેમ માન્યવર સાહેબના ગયા પછી પણ એ જ પરિસ્થિતિ, એ જ અલગ અલગ બુદ્ધના નામ પર, બિન રાજકીયના નામ પર જે પીપળીઓ વગાડવામાં આવે છે, જેના માટે આજના વિડીયોમાં માન્યવર કાશીરામ સાહેબના જે અંતિમ વર્ષો હતા, જેમના ભાષણોની અમુક લાઈન આપની સમક્ષ રજૂ કરવા માંગીશ, જેથી આપણને સમજાશે કે કેટલું મહત્વનું કામ અને કેટલું ફોલાદી મનોબળ હતું અને જે પરિણામ આપીને ગયા છે માન્યવર કાશીરામ સાહેબ। એમને આજે ક્યાંક ને ક્યાંક બુદ્ધના નામ પર, બિન રાજકીયના નામ પર માન્યવર કાશીરામ સાહેબને બાયકોટ કરવામાં આવે છે। હું આજે જણાવવા માંગીશ કે ભારત દેશ બહુજન સમાજ માટે, બહુ ઝાઝા લોકો માટે કોઈ ઘર છોડ્યું હોય બુદ્ધ પછી, તે માન્યવર કાશીરામ સાહેબ છે। જે પંચશીલ છે, જે કાશીરામ સાહેબની જે પ્રતિજ્ઞાઓ છે 5, એ પંચશીલ જ છે। એટલે કાશીરામ સાહેબ, તમે ગમે એટલા આ સદીમાં હમણાં ચમચાયુગ, ઘોર ચમચાયુગમાં તમે બાયકોટ કરવાનો પ્રયત્ન કરો, પણ નહીં થાય। જેમ જેમ વર્ષો જશે એમ એમ જય જયકાર થશે। તો હું અહીં માન્યવર કાશીરામ સાહેબના ભાષણોની મહત્વની લાઈનો આપણને સાંભળશું તો એ ખબર પડશે કેટલા મજબૂત મનોબળને કેટલું કામ કરી ચૂક્યા છે અને શું એ હસ્તી હતા કે જેમ જ્ઞાનમાં ડૉક્ટર બાબા સાહેબને કોઈ પહોંચી ના શકે, એમ રાજનીતિમાં માન્યવર કાશીરામ સાહેબને કોઈ ના પહોંચી શકે। માન્યવર કાશીરામ સાહેબ 17 જાન્યુઆરી 2000 સાલમાં તાકાતથી કહે છે कि अब बहुजनों की मर्जी की बगैर सरकार चलाना मुश्किल होगा। આપણી મરજી વગર, બહુજનોની મરજી વગર સરકાર કોઈ ચલાવી નહીં શકે, એવું તાકાતથી કહે છે। 16 जून 2000 सालમાં કહે છે कि बहुजन समाज को इस देश का हुक्मरान बनना अत्यंत जरूरी है। 14 नवेम्बर 2000 सालમાં માન્યવર કાશીરામ સાહેબ એક જાહેર ભાષણમાં કહે છે કે चुनाव आयोग आज तक स्वतंत्र और निष्पक्ष चुनाव कराने में अक्षम साबित हुआ है। विचारी लो, काशीराम साहेबની હયાતીમાં આવી પરિસ્થિતિ હતી, આજની વાત શું કરવી આપણે વિચારી અને સમજી શકીએ છીએ। 3 જાન્યુઆરી 2001 बहुजन समाज के काशीराम साहेब કહે છે કે बहुजन समाज अपने में लीडरशिप की क्वालिटी पैदा कर आगे बढ़े। આજે ક્વોલિટી તો તૈયાર થઈ ગઈ છે, પણ એ કોંગ્રેસનો બિલાડી અને સમાજનો આવાજ બનીને બેઠો છે। આ પરિસ્થિતિ છે આજે સમાજની। આજે આપણે કોને આપણું નેતૃત્વ માનીએ છીએ? એવું હોત તો માન્યવર કાશીરામ સાહેબને શું જરૂર હતી પોતાનું જીવન ન્યોછાવર કરવાની? કોંગ્રેસમાં જોડાઈ જતા ને? આ આપણે વિચારવું પડશે। 15 જાન્યુઆરી 2001 सालમાં માન્યવર કાશીરામ સાહેબ કહે છે કે मांगने की आदत छोड़े और हुक्मरान बनकर देने वाले समाज बने। કેમ કે આપણે ન્યાયની ભીખ માંગવાની આદત કે અનામત કે કોઈ પણ આપણા અધિકારો માંગવા કરતા આપણે આપવાવાળા બનીએ। 22 ફેબ્રુઆરી 2001 કહે છે કે बहुजनों की सत्ता लाकर हम इस देश को सोने की चिड़िया बनाएंगे। બીજું એક કહે છે કે बहुजन समाज हुक्मरान बनाकर अपनी समस्याओं का समाधान खुद करे। આજે આપણે આપણા વોટ આપીને આપણે બીજા જોડે ભીખ માંગીએ છીએ। આપણી જેવી મૂર્ખામી માન્યવર કાશીરામ સાહેબે આપણને અંતિમ લક્ષ્ય બતાવી દીધું છે અને આપણે આપણા મત બીજે આપીને આપણે પાછા આપણે ભીખ માંગીએ છીએ ન્યાયની। 2001 માન્યવર કાશીરામ સાહેબ કહે છે કે बाबा साहब के सपनों का भारत बनाना है तो पहले हुक्मरान बने। આપણે તો પૂછડા અલગ અલગ ગધેડાના જાળી લીધા છે, જે છોડતા નથી અને સમાજની દુર્દશા થાય છે। 2 जुलाई 2001 मान्यवर काशीराम साहेब कहे कि मैं अपने देश में बहुजन का राज देखना चाहता हूँ। अंतिम वर्षों में जो बहुत महत्वना पॉइंट है जाहिर भाषण में कीधेली बाबतों है। 26 जुलाई 2000 साल में कहे कि फूले शाहू आंबेडकर की विचारधारा से ही हम शासन करता जमात बन सकते हैं। तमे गांधी गांधी करीने तमारी औकात नहीं शासन मेळववानी।
15 જાન્યુઆરી 2003 કહે છે કે निर्धन समाज की पार्टी बनाकर धनवानों का मुकाबला करके हम आगे बढ़ेंगे। 2003 કહે છે કે वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा इस नारे को हकीकत बनाना है। मान्यवर काशीराम साहिब કહે છે કે આ નારો હકીકત બનાવવાનો છે। 13 જુલાઈ 2003 मान्यवर काशीराम साहिब કહે છે કે अब देश का कारोबार फूले साहू आंबेडकर की विचारधारा के आधार पर ही चलेगा એટલું કામ કરી નાખ્યું હતું। 26 जुलाई 2003 मान्यवर कहे છે કે 2004 में भारी परिवर्तन होगा और दबा कुचला इंसान इस देश का शासक बनेगा। अंतिम वर्षों में एमने खेती उगी અને એમને દેખાય છે આવું થશે। 26 अगस्त 2003 में राजनीति के आधार पर समाज की मूवमेंट आगे बढ़ती है। राजनीतिના આધાર પર જ સમાજની મૂવમેન્ટ આગળ વધે છે। આજે આપણે આ બિન રાજકીયની પીપુડી દોરી ધજાઓ લઈને ફરીએ છીએ। આપણે કમસે કમ કઈ દિશામાં જઈએ છીએ પોતાની જાતને તો પ્રશ્ન કરીએ। આ ભીડમાં આપણને જે ભ્રમ પેદા થાય છે કે ક્રાંતિ આવી ગયા, હા, પણ એક સવાલ પોતાની જાતને પૂછો કે આ બધા વોટ જાય છે ક્યાં? માન્યવર કાશીરામ સાહેબ સમય પર પોતાના ભાષણોમાં બુદ્ધ ધમ્મ ના સંબંધમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે। શું તમને ખબર છે? તો સાંભળો। मान्यवर काशीराम साहेब कहे છે કે यदि बौद्ध धर्म को आगे बढ़ाना है तो जाति से दूर रखना चाहिए। આજે આ પેટા જાતિવાદ, હું બૌદ્ધ પણ કેવો, હું જવાહર, મારું અંગત જાતિ, હું વણકર બૌદ્ધ, હું પલાણો, પેટા જાતિ છોડવાની તાકાત નથી, પોતાની જાતને બૌદ્ધિસ્ટ કહીએ છીએ। આ પણ એક દૂષણ છે બહુ। એનાથી તો જે સ્થિતિમાં છો એ રહો, આ નવો રોગ ઊભો થશે, નવો પંથ પેદા થશે, નવું, અને જે ખરેખર ડિવાઈડ થાય છે એ જ મનુવાદ છે। ભલે તમે એને બુદ્ધનું નામ આપો, અહીંથી જ્યાં સુધી સ્વસ્થ નહીં થાય। બીજું આગળ કહે છે કે बहुजन समाज का निर्माण किए बिना हम प्रबुद्ध भारत का निर्माण नहीं कर सकते। हम शासक बनकर ही भारत को प्रबुद्ध बना सकते हैं। हम शासक बनकर ही भारत को प्रबुद्ध बना सकते हैं। એટલું સ્પષ્ટ શબ્દોમાં કહે છે આપણા મહાપુરુષો। પણ આપણે જે પૂછડું પકડ્યું એ છૂટતું નથી। આગળ કહે છે मेरे सपनों का भारत सम्राट अशोक का भारत है। 6 मई 2002 मान्यवर काशीराम साहब જે प्रबुद्ध भारत बनाना ही हमारे आंदोलन का लक्ष्य है એવું કહે છે 2002 कि प्रबुद्ध भारत बनाना ही हमारे आंदोलन का लक्ष्य है। तो આજે જે બૌદ્ધિસ્ટો બન્યા છે, આજે જે બુદ્ધની વાતો કરે છે, કોંગ્રેસ બીજેપીમાં પાછા પોતાની જોડે જેટલા બધા એમને જ્યાં મત આપે તે જે એ બુદ્ધના નામે ભેગા કરે છે, એ લોકોને વોટ ક્યાં અપાવો છો? તો એમને કોઈ જવાબ, અમે તો બિન રાજકીય, અમે તો બૌદ્ધિસ્ટ। આ પણ એક દૂષણ છે। બિન રાજકીય, બુદ્ધના નામ પર શિક્ષણ, માત્ર શિક્ષણ, બીજું બધું તેલ લેવા જાય, આ બધી બાબતો એ આપણી એક મૂર્ખામી દર્શાવે છે। કાં તો આપણે પોતાનું એક નેતૃત્વ અલગ ઊભું કરીને, અલગ રેકડી, અલગ સામ્રાજ્ય બનાવીને એમ જ એ ખાબોચિયામાં જ પડી રહેવું છે। આ આપણી માનસિકતા થઈ ગઈ છે। માનના ભૂખ્યા બની ગયા છે। વરુ પણ હારી જાય માન એને હરીફાઈમાં, એવી ભૂખ છે અંદરથી। આજે આપણે નિષ્ઠાથી, તાકાતથી, તન મન ધન આપણી પાસે જે પણ છે એનો તર્ક કરીને સાચી દિશામાં આપણી સાચી તાકાત નહીં લગાવીએ તો આવનારા સમયમાં, મારી પાસે શબ્દો નથી એ કહેવા માટે, પણ આવનારી પેઢી ગાળો જરૂર આપશે। કેમ કે મહાપુરુષ બાબા સાહેબને આપણા વચ્ચેથી ભૂલાવી દેવાનો પ્રયત્ન કર્યો છે, ભૂલાવી જ દીધા હતા। અને આ માન્યવર કાશીરામ સાહેબ આવે છે અને આખું ફરી ઇતિહાસ, આજે જે ધમ્મ ચેતના જોઈ શકીએ છીએ, આજે જે રાજકીય ક્રાંતિ જોઈ શકીએ છીએ, જે આપણે જે આજે આર્થિક ક્રાંતિ જોઈ શકીએ છીએ, આ તમામ ક્રાંતિના મૂળમાં માન્યવર કાશીરામ સાહેબ બધું ઊભું કરીને આપણને આગળ મૂકી દીધું છે। જાગશે, આવશે, કઈ દાબી નહીં શકે।
બહુ ખતમ કરવાના, દાબવાના પ્રયત્નો કર્યા છે, પણ આપણે આ પરિસ્થિતિમાં આપણા પર એટલા સદીઓથી અત્યાચાર થયા કે આપણે હજુ આ દેશમાં આપણા ડીએનએ આપણે જીવિત કઈ રીતે છીએ એ જ વિચારવા જેવી બાબત છે. આવનારી પેઢી સમૃદ્ધ અને જ્ઞાનવાન, તર્કશીલ, અને જેમ જેમ વર્ષો જશે એમ એમ મહાપુરુષો વધારે મહાન અને મોટા એમના કાર્યો ખબર પડશે. આજે જ્ઞાન દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. યુટ્યુબ પર એટલા ભાષણ છે માન્યવર કાશીરામ સાહેબના, જે પણ જાણવું હોય ગૂગલ હાથના આંગળીઓના ટેરવા પર આવી જાય છે. પણ માણસમાં જરૂરી છે મહત્વનું નિષ્ઠા. કે વાંચન જ્ઞાન ગમે ત્યાંથી મેળવી લેશું, પણ નિષ્ઠા, ઈમાનદારી એ તો પોતાના લોહીમાં હોય છે. અને આ ઈમાનદારીથી, આ તાકાતથી આપણે દિશામાં કામ કરશું તો 100% પરિણામ મળશે. આપણા મહાપુરુષોનો સંઘર્ષ આપણે એડે નહીં જવા દઈએ. આજે આ માન્યવર કાશીરામ સાહેબનો જે નિર્વાણ દિવસ છે એ નિમિત્તે આપણે એક નક્કી કરીએ કે દિશામાં ચાલીને આપણે મજબૂતાઈથી આપણા ગુજરાતમાં એક બહુજન સમાજનું નિર્માણ કરવાનું પગથિયા સર કરીએ તો આવનાર સમય આપણે લક્ષ્ય સુધી પહોંચશું, અને જરૂર બહુ જલ્દી પહોંચશું. જો યુપી જેવું, ગુજરાત જેવા 3 રાજ્યો ભેગા કરે ત્યારે એક યુપી બને એવું મોટું રાજ્ય જો, તો ગુજરાત આપણે બહુ જલ્દી સર કરી શકીશું. અને એ દિશામાં તાકાતથી આપણે એક બનીને આગળ વધીએ. ધન્યવાદ. જય ભીમ, જય કાશીરામ.